જોરા એડવોકેટ તાલાલા કોર્ટ દ્વારા ગેરકાયદેસર સોનોગ્રાફી મશીન રાખવાના ગુનામાં તાલાલા કર્મદીપ હોસ્પિટલમાં ડોક્ટર હરેશ એન પટોડિયાને 1 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો। ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીની સૂચના મુજબ વર્ષ 2018માં તાલાલા ગામે ડોક્ટર હરેશ એન પટોડિયા દ્વારા પોતાની કર્મદીપ હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે સોનોગ્રાફી મશીન રાખવામાં આવે અને ગેરકાયદેસર રીતે દર્દીઓની સોનોગ્રાફી કરતા હોવાની માહિતી આધારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તત્કાલીન તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પુનિત એમ રાખોલિયા અને PCPNDTના નોડલ ઓફિસર શ્રી અવધેશ ચૌધરીને સૂચના આપી ડોક્ટર હરેશ પટોડિયાની હોસ્પિટલમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ સોનોગ્રાફી મશીન આરોગ્ય ટીમ દ્વારા જપ્ત કરી તાલાલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ કોર્ટ સમક્ષ તત્કાલીન તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પુનિત એમ રાખોલિયા દ્વારા PCPNDT એક્ટ નીચે ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જેમાં આરોગ્ય વિભાગ તરફથી સ્પેશિયલ વકીલ તરીકે અમોની નિમણૂક કરવામાં આવેલ। આ કેસ ચાલી જતા ફરિયાદી પક્ષના તમામ પુરાવા તથા દસ્તાવેજો તથા અમારી દલીલો ધ્યાને લઈ તાલાલાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી PN જાડેજા દ્વારા તારીખ 7/7/26ના રોજ આરોપી ડોક્ટર હરેશ એન પટોડિયાને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે।